મિત્રો, ગણિત અને આંકડાશાસ્ત્રમાં સૂત્રો તો પુસ્તકોમાં પણ છે, પરંતુ એ સૂત્રોની પાછળ રહેલી ભૌમિતિક સુંદરતા ક્યાંક છુપાયેલી છે. આજે મારો 30 વર્ષનો અનુભવ નીચોવીને હું તમને કાર્લ પિયર્સનના સહસંબંધાંક અને નિયત સંબંધાંક માત્ર ગણતા જ નહીં, પણ આલેખ પર જીવંત થતા પણ બતાવીશ. સ્ક્રીન પર ડાબી બાજુએ પ્રસ્તુત કરેલી માહિતી પર ધ્યાન આપો. અહીં આપણી પાસે દ્વિચલ માહિતી છે. આપણો નિરપેક્ષ ચલ x વાંચનના કલાકો દર્શાવે છે અને સાપેક્ષ ચલ y પરીક્ષામાં મેળવેલા ગુણ દર્શાવે છે. સૌ પ્રથમ આપણે આ દ્વિપરિમાણીય સમતલ પર આ માહિતીને પ્રસ્થાપિત કરીએ. આપ જોઈ શકો છો કે પ્રત્યેક વિદ્યાર્થીના વાંચનના કલાકો અને મેળવેલા ગુણને અનુરૂપ બિંદુઓ અહીં અંકિત કરેલ છે. આ આકૃતિને આપણે વિકર્ણ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. આ વિકર્ણ આકૃતિ આપણને ચલો વચ્ચેના સંબંધની પ્રાથમિક દિશા તો સૂચવે છે, પરંતુ સહસંબંધની સાચી તીવ્રતા માપવા માટે આટલું પૂરતું નથી. આ બિંદુઓનું પૃથ્થકરણ કરવા માટે આપણે કોઈક આધાર અથવા કેન્દ્રની આવશ્યકતા છે. આ કેન્દ્ર શોધવા માટે આપણે બંને ચલોના મધ્યકની ગણતરી કરીશું. સૂત્ર મુજબ xનો મધ્યક x બાર બરાબર 10 કલાક અને yનો મધ્યક y બાર બરાબર 20 ગુણ પ્રાપ્ત થાય છે. હવે આ મધ્યકોને આપણે આપણી વિકર્ણ આકૃતિમાં પ્રસ્થાપિત કરીએ. ધ્યાનથી જુઓ, આ ઊભી તૂટક રેખા x બરાબર 10 અને આડી તૂટક રેખા y બરાબર 20 જ્યાં છેદે છે ત્યાં આપણે એક પીળા રંગનો સ્ટાર અંકિત કરેલ છે. આ નિર્દેશાંક 10-20 કોઈ સામાન્ય બિંદુ નથી. તે આપણા સમગ્ર ડેટા સેટનું ગુરુત્વ મધ્ય કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી છે. હવે સહસંબંધાંકના શુદ્ધ માપ સુધી પહોંચવા માટે આપણે આ પ્રત્યેક બિંદુનું આપણા મધ્ય કેન્દ્ર 10-20થી રહેલા ભૌમિતિક અંતરનું વિશ્લેષણ કરવું પડશે. તો ચાલો આ મધ્ય કેન્દ્રથી શરૂ કરીને સહસંબંધાંકની ગાણિતિક ગણતરી તરફ આગળ વધીએ. મિત્રો, આપણા ડેટાના હાર્દ સમાન ગુરુત્વ મધ્ય કેન્દ્ર 10-20ને પ્રસ્થાપિત કર્યા બાદ હવે સહસંબંધની ખરા અર્થમાં ભૌમિતિક અને ગાણિતિક યાત્રા શરૂ થાય છે, જે આપણે x અને yના સહવિચરણ કોવેરિયન્સ ઓફ xy થી શરૂ કરીશું. સહવિચરણના સૂત્રમાં આપણે x માઇનસ x બાર અને y માઇનસ y બારનો ગુણાકાર કરીએ છીએ. વાસ્તવમાં આ ગુણાકાર બીજું કંઈ નહીં પરંતુ મધ્ય કેન્દ્રથી દરેક બિંદુ સુધી રચાતા લંબચોરસનું ક્ષેત્રફળ છે. સૌ પ્રથમ ચરણમાં આવેલા બિંદુ 16-26નું અવલોકન કરો. મધ્ય કેન્દ્ર 10-20થી તેનું x અક્ષ પરનું અંતર 6 છે અને y અક્ષ પરનું અંતર પણ 6 છે, એટલે કે 6 ગુણ્યા 6 આ લંબચોરસનું ક્ષેત્રફળ +36 થાય છે. અહીં બંને ચલો સમાન દિશામાં છે, તેથી મૂલ્ય ધન છે. હવે નીચેના ચતુર્થ ચરણમાં જુઓ, બિંદુ છે 13-19. અહીં xનું અંતર મધ્યકથી +3 છે, પરંતુ yનું અંતર મધ્યકથી નીચેની તરફ એટલે કે -1 છે. તેથી 3 ગુણ્યા -1 આ લંબચોરસનું ક્ષેત્રફળ -3 થાય છે. આ દર્શાવે છે કે અહીં ચલો વિરુદ્ધ દિશામાં વલણ ધરાવે છે. તે જ રીતે દ્વિતીય ચરણમાં રહેલા બિંદુ 9-23 માટે xનું અંતર -1 છે અને yનું અંતર +3 છે. પરિણામે -1 ગુણ્યા 3 આ લંબચોરસનું ક્ષેત્રફળ પણ -3 પ્રાપ્ત થાય છે. હવે તૃતીય ચરણમાં રહેલા બિંદુ 7-15 પર ધ્યાન આપો. અહીં રસપ્રદ ભૌમિતિક ઘટના બને છે. xનું અંતર -3 છે અને yનું અંતર પણ માઇનસ છે, -5 છે. ગણિતના નિયમ મુજબ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થાય છે, તેથી -3 ગુણ્યા -5 આ લંબચોરસનું ક્ષેત્રફળ થશે +15. અને અંતે બિંદુ 5-17 માટે પણ સમાન તર્ક જ લાગુ પડશે. xનું અંતર -5 અને yનું અંતર -3 ગુણાકાર કરતા ક્ષેત્રફળ મળશે +15. મિત્રો, આ 36, -3, -3, 15 અને 15 છે શું? આ 5 મૂલ્યો એ દરેક અવલોકને સહવિચરણમાં આપેલો પોતાનો વ્યક્તિગત ફાળો છે. આંકડાશાસ્ત્રમાં આપણે જેને એક જટિલ પારિભાષિક શબ્દ સહવિચરણ કોવેરિયન્સ કહીએ છીએ, તે વાસ્તવમાં તમામ ભૌમિતિક ક્ષેત્રફળોની સરેરાશ જ છે. જો આપણે આ બધાનો સરવાળો કરીએ તો તે થશે 60 અને તેને આપણા 5 અવલોકનો વડે ભાગીએ તો આપણને સહવિચરણનું મૂલ્ય 12 પ્રાપ્ત થશે.
પરંતુ અહીં એક સૈદ્ધાંતિક મર્યાદા છે. આ લંબચોરસોના ક્ષેત્રફળનો એકમ કલાક ગુણ્યા ગુણ એટલે કે કલાક ગુણ થાય છે. આમ કોવેરિયન્સ ઓફ XY 12 કલાક ગુણ થશે. આ એક અત્યંત અસંગત અને અવાસ્તવિક એકમ છે. આ નિરપેક્ષ માપની મર્યાદાને તોડીને આપણે 100% શુદ્ધ અને એકમ મુક્ત સહસંબંધાંક સુધી કેવી રીતે પહોંચીશું તે હવે આપણે વિચરણના ચોરસના માધ્યમથી સમજીશું. હવે આપણે બંને ચલોનો સંયુક્ત અભ્યાસ કરવાને બદલે માત્ર એક જ ચલનો સ્વતંત્ર અભ્યાસ કરવો પડશે. તે માટે આપણે સૌપ્રથમ ચલ એક્સના વિચરણ અને પ્રમાણિત વિચલનની વાત કરીએ. એટલે કે સૌપ્રથમ આપણે ચલ એક્સના સ્વતંત્ર ફેલાવાને સમજવો પડશે. આથી અત્યારે આપણે ચલ વાયને ગૌણ માનીને માત્ર ચલ એક્સ એટલે કે વાંચનના કલાકો પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આલેખમાં જુઓ, હવે આપણે પ્રત્યેક અવલોકનનું તેના મધ્યક x12 બરાબર 10 થી વિચલન લઈશું અને તેનો વર્ગ કરીશું. ભૌમિતિક રીતે કહીએ તો આપણે મધ્યકથી અંતર માપીને એક સંપૂર્ણ ચોરસ એટલે કે સ્ક્વેરની રચના કરીશું. અવલોકન 16 માટે મધ્યક 10 થી અંતર 6 એકમ છે. આ અંતરનો વર્ગ કરતા આપણને 36ના ક્ષેત્રફળનો પ્રથમ ચોરસ પ્રાપ્ત થાય છે. બીજા અવલોકન 13 માટે મધ્યકથી વિચલન 3 છે અને તેનો વર્ગ કરતા ચોરસનું ક્ષેત્રફળ 9 મળે છે. ત્યારબાદ બિંદુ 9 માટે વિચલન -1 છે, પરંતુ વર્ગ થતાં તે ધન ક્ષેત્રફળ 1માં પરિવર્તિત થાય છે. બિંદુ 7 માટે મધ્યકથી ઋણ દિશામાં 3 એકમનું અંતર છે, જેનો વર્ગ કરવાથી આપણને 9ના ક્ષેત્રફળનો ચોરસ મળે છે. અને અંતે બિંદુ 5 માટે મધ્યકથી અંતર -5 છે, જેનો વર્ગ કરતા આપણને 25ના ક્ષેત્રફળનો ચોરસ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ 36, 9, 1, 9 અને 25 આ પાંચેય મૂલ્યો ચલ એક્સના પોતાના મધ્યકથી રહેલા વિચલનોના વર્ગો દર્શાવે છે. જો આપણે આ તમામ ક્ષેત્રફળોનો સરવાળો કરીએ તો તે 80 થાય છે અને તેની સરેરાશ કાઢતા આપણને જે મૂલ્ય મળે છે તે છે 16. આંકડાશાસ્ત્રમાં આ 16ને આપણે ચલ એક્સનું વિચરણ વેરિયાન્સ ઓફ એક્સ કહીએ છીએ. પરંતુ મિત્રો, અવલોકન કરો, અહીં આપણે કલાકનો ગુણાકાર કલાક સાથે કર્યો છે, તેથી આ 16નો એકમ બને છે કલાક ગુણ્યા કલાક એટલે કે 16 કલાકનો સ્ક્વેર. સહવિચરણમાં આપણને કલાક ગુણ નડતા હતા અને અહીં આપણે ચોરસ કલાકની નવી વિસંગતતામાં આવીને ઊભા રહી ગયા છીએ. વ્યવહારમાં ચોરસ સમય જેવી કોઈ રાશિ જ નથી હોતી. વિચારો મિત્રો, શું વ્યવહારિક જગતમાં ચોરસ સમય જેવી કોઈ ભૌતિક રાશિનું અસ્તિત્વ છે ખરું? બિલકુલ નહીં. આ 16 ચોરસ કલાક એક ગાણિતિક માયાજાળ છે. આ ચોરસ સમયના અર્ધહીન પરિમાણમાંથી બહાર આવીને આપણા મૂળ એકમ કલાક સુધી પાછા ફરવા માટે આપણે શું કરવું પડશે? તે માટે આપણે તેનું વર્ગમૂળ લેવું પડશે. તેને આપણે પ્રમાણિત વિચલન તરીકે ઓળખીએ છીએ. આમ ચલ એક્સનું પ્રમાણિત વિચલન થશે 4 કલાક. જે રીતે આપણે ચલ એક્સ એટલે કે વાંચનના કલાકોના ફેલાવાને ભૌમિતિક રીતે સમજ્યો, બરાબર એ જ વૈજ્ઞાનિક પદ્ધતિએ હવે આપણે ચલ વાય એટલે કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના વિચરણનું પૃથ્થકરણ કરીશું. અત્યારે આપણે ચલ એક્સને ગૌણ માનીને આપણું સંપૂર્ણ ધ્યાન માત્ર વાય અક્ષ પર જ કેન્દ્રિત કરીએ. હવે આપણો મધ્યક y12 બરાબર 20 ગુણ છે. હવે આપણે પ્રત્યેક અવલોકનનું આ મધ્યક રેખાથી ઊભું અંતર માપીને તેનો વર્ગ કરીશું, એટલે કે ઊભા ચોરસ વર્ટિકલ સ્ક્વેર્સની રચના કરીશું. સૌ પ્રથમ 26 ગુણ મેળવનાર વિદ્યાર્થી માટે મધ્યક 20 થી તેનું અંતર 6 ગુણ છે. આ અંતરનો વર્ગ કરતા આપણને 36ના ક્ષેત્રફળનો પ્રથમ ચોરસ પ્રાપ્ત થાય છે. બીજા અવલોકન 19 માટે મધ્યકથી વિચલન -1 છે. અહીં ભલે તે મધ્યકથી નીચે છે, પરંતુ વર્ગ થતાં તે ધન ક્ષેત્રફળ 1માં પરિવર્તિત થાય છે. ત્યારબાદ 23 ગુણ માટે વિચલન 3 છે અને તેનો વર્ગ કરતાં આપણને 9ના ક્ષેત્રફળનો ચોરસ મળે છે. ચોથા અવલોકન 15 માટે મધ્યકથી નીચેની તરફ 5 એકમનું અંતર છે. -5 ગુણ્યા -5 કરતાં આપણને 25ના ક્ષેત્રફળનો ચોરસ પ્રાપ્ત થાય છે. અને અંતે 17 ગુણ મેળવનાર વિદ્યાર્થી માટે મધ્યક 20 થી અંતર -3 છે, જેનો વર્ગ કરતાં આપણને 9ના ક્ષેત્રફળનો અંતિમ ચોરસ મળશે. મિત્રો, આ 36, 1, 9, 25 અને 9
આ પાંચેય મૂલ્યો ચલ વાયના પોતાના મધ્યકથી રહેલા વિચલનોના વર્ગો છે. જો આપણે તમામ ક્ષેત્રફળોનો સરવાળો કરીએ તો તે 80 થાય છે અને તેની સરેરાશ કાઢતા આપણને જે મૂલ્ય મળે છે તે છે 16. આંકડાશાસ્ત્રમાં આ 16ને આપણે ચલ વાયનું વિચરણ વેરિયાન્સ ઓફ વાય કહીએ છીએ. પરંતુ મિત્રો અહીં ફરી એ જ વિસંગતતા ઊભી થાય છે. અહીં આપણે ગુણનો ગુણાકાર ગુણ સાથે કર્યો છે, તેથી આ 16નો એકમ બને છે ગુણ ગુણ્યા ગુણ, એટલે કે 16 ગુણનો સ્ક્વેર. પણ મિત્રો વિચારો, શું આપણે વ્યવહારમાં ક્યારે એવું બોલીએ છીએ કે આ વિદ્યાર્થીના 16 ચોરસ ગુણ આવ્યા? બિલકુલ નહીં. આ વિચરણનું માપ ગાણિતિક રીતે સાચું હોવા છતાં વ્યવહારિક રીતે અર્થહીન છે. આથી આ ચોરસ ગુણના અવાસ્તવિક પરિમાણમાંથી મુક્ત થવા માટે આપણે ફરી એકવાર ગણિતના ટાઈમ મશીન એટલે કે વર્ગમૂળનો આશરો લઈએ છીએ. 16નું વર્ગમૂળ કાઢતા આપણને મળે છે 4 અને હવે આપણને આપણો મૂળ એકમ પાછો મળે છે 4 ગુણ. આ 4ને આપણે ચલ વાયનું પ્રમાણિત વિચલન કહીએ છીએ. હવે આપણી પાસે બંને ચલના શુદ્ધ પ્રમાણિત માપો તૈયાર છે. Sx બરાબર 4 કલાક અને Sy બરાબર 4 ગુણ. સહસંબંધાંકના અંતિમ પડાવ પર પહોંચવા માટે આ બંને માપોનું મિલન કેવી રીતે થશે તે હવે આપણે મહત્તમ સીમા બોક્સ દ્વારા સમજીશું. હવે જો આપણે આ બંને પ્રમાણિત વિચલનોનો ગુણાકાર કરીએ એટલે કે 4 કલાક ગુણ્યા 4 ગુણ, તો આપણને ક્ષેત્રફળ ધરાવતો એક મોટો પીળો લંબચોરસ મળે છે. આ પીળા લંબચોરસનું ક્ષેત્રફળ છે 16 કલાક ગુણ્યા ગુણ. આ પીળો લંબચોરસ શું છે? આ આપણા બે ચલો વચ્ચેના સંબંધની સૈદ્ધાંતિક મહત્તમ શક્ય લિમિટ એટલે કે મેક્સિમમ પોસિબલ બાઉન્ડ્રી છે. મિત્રો, અગાઉ આપણે સહવિચરણ એટલે કે કોવેરિયન્સનું મૂલ્ય મેળવ્યું હતું, જે 12 કલાક ગુણ મળ્યું હતું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણા ડેટાના અવલોકનો ભેગા થઈને જે સરેરાશ લંબચોરસ બનાવે છે તે આ વાદળી રંગનો લંબચોરસ છે, જેનું ક્ષેત્રફળ 12 કલાક ગુણ્યા ગુણ છે. પરંતુ અહીં આપણે એક ગાણિતિક અને વ્યવહારિક અવરોધનો સામનો કર્યો. 12નો આંકડો આપણને સંબંધની દિશા તો બતાવે છે, પરંતુ તેની સાથે જોડાયેલો કલાક ગુણનો સંયુક્ત એકમ એક નિરપેક્ષ માપ છે. આ એકમની ઉપસ્થિતિના કારણે આ 12ના મૂલ્યનું અન્ય કોઈપણ પરિસ્થિતિ સાથે તુલનાત્મક અર્થઘટન કરવું અશક્ય બની જાય છે. આંકડાશાસ્ત્રના ઇતિહાસમાં કાર્લ પિયર્સનનું સૌથી મોટું અને ક્રાંતિકારી યોગદાન આ જ બિંદુથી શરૂ થાય છે. કાર્લ પિયર્સને આ નિરપેક્ષ માપની મર્યાદાઓને ઓળખી. કાર્લ પિયર્સનનું સૂત્ર આપણને માત્ર આ બે મૂલ્યોનો ગુણોત્તર લેવાનું કહે છે. સૂત્ર મુજબ અંશમાં છે આપણો ખરેખર ડેટા એટલે કે પેલો વાદળી લંબચોરસ, અને છેદમાં છે મહત્તમ શક્ય લિમિટ એટલે કે પીળો લંબચોરસ. જ્યારે આપણે 12 કલાક ગુણને 16 કલાક ગુણ વડે ભાગીએ છીએ ત્યારે ગાણિતિક રીતે શું થાય છે? અંશ અને છેદમાં રહેલા કલાક ગુણના એકમો સમાન હોવાથી કેન્સલ આઉટ થઈ જાય છે અને પરિણામ સ્વરૂપે એકમોની મર્યાદાઓ દૂર થાય છે અને આપણને એક શુદ્ધ એકમ મુક્ત આંક મળે છે 0.75. આ 0.75 એ કોઈ નિરપેક્ષ મૂલ્ય નથી, તે એક સાપેક્ષ માપ છે. તે 75% શુદ્ધ ટકાવારી દર્શાવે છે, જે સ્પષ્ટ કરે છે કે વાંચન અને ગુણ વચ્ચે 75%નો સુરેખ સંબંધ પ્રસ્થાપિત છે. સહસંબંધાંકનું સાપેક્ષ માપ હોવું એ જ તેની સૌથી મોટી તાકાત છે, કારણ કે તે એકમ રહિત છે. તે એક સાર્વત્રિક માપદંડ બની જાય છે. આમ સહસંબંધાંક એ માત્ર એક ગાણિતિક આંકડો નથી, પણ બે ભિન્ન પરિમાણો વચ્ચેના મિલનનું સાપેક્ષ પ્રતિબિંબ છે. કાર્લ પિયર્સને આપણને એક એવી સાર્વત્રિક ભાષા આપી છે જે બ્રહ્માંડના કોઈ પણ બે ચલો વચ્ચેના સંબંધને માપી શકે છે. થેન્ક્સ ટુ કાર્લ પિયર્સન. I think that covers everything. Thank you. મિત્રો, આ પ્રેઝન્ટેશનના અંતિમ પડાવ પર હું તમારી સમક્ષ એક એવી ભૌમિતિક સંકલ્પના રજૂ કરવા માંગુ છું જે સહસંબંધ અને નિયત સંબંધ વચ્ચેના ગાણિતિક સેતુને એક જ ક્ષણમાં સ્પષ્ટ કરી દેશે. આપણે જોયું કે આપણું સહવિચરણ 12 છે. ગાણિતિક રીતે 12 એ માત્ર એક જથ્થો છે, એક ક્ષેત્રફળ છે. યાદ રાખજો મિત્રો, આ 12નો પોતાનો કોઈ નિશ્ચિત આકાર નથી. તે ગમે તે સ્વરૂપે હોઈ શકે,
પરંતુ જ્યારે આ નિરાકાર બારના ક્ષેત્રફળને આપણે કોઈ ચોક્કસ ચલના વિચરણના બીબામાં ઢાળીએ છીએ ત્યારે જ નિયત સંબંધનો ઉદય થાય છે, જેમાં બે વિકલ્પો ઉદ્ભવે છે. વિકલ્પ 1, ધારો કે આપણે વાંચનના કલાકો એક્સને પાયા તરીકે લઈએ છીએ. એક્સનું પ્રમાણિત વિચલન 4 છે, તેથી તેનું વિચરણ 4નો વર્ગ એટલે કે 16 થાય. આ 16નું ચોરસ માળખું એ આપણું બીબું છે. હવે જો આપણે આપણા નિરાકાર બારના ક્ષેત્રફળને આ 16ની ફ્રેમમાં ગોઠવીએ અને પાયો 4 ફિક્સ રાખીએ તો આ બારના જથ્થાને ફરજિયાતપણે 3ની ઊંચાઈનો જ આકાર ધારણ કરવો પડે, એટલે કે 4/3નો આકાર બનશે. ભૌમિતિક રીતે આનો અર્થ એ થયો કે એક્સના 4 એકમના ફેરફાર સામે વાયમાં 3 એકમનો પ્રતિસાદ મળે છે. એટલે કે વાયનું મૂલ્ય એક્સના પાયા પર નિર્ભર છે. આથી તેને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહેવાય છે. એટલે જ મિત્રો વાયના એક્સ પરના નિયત સંબંધાંકનું આ સૂત્ર છે. તે જ રીતે વિકલ્પ 2, હવે જો આપણે મેળવેલા ગુણ વાયને આધાર બનાવીએ તો આપણે બારના ક્ષેત્રફળને વાયના વિચરણ એટલે કે 4ના વર્ગ 16ના માળખામાં મૂકવો પડે. આપણે ઊંચાઈ 4 ફિક્સ રાખીએ તો હવે આ બારનો જથ્થો 3ની લંબાઈનો જ આકાર ધારણ કરશે. ભૌમિતિક રીતે આનો અર્થ એ થયો કે વાયના 4 એકમના ફેરફાર સામે એક્સમાં 3 એકમનો ફેરફાર થાય છે. એટલે કે એક્સનું મૂલ્ય વાયના પાયા પર નિર્ભર છે. આથી તેને એક્સનો વાય પરનો નિયત સંબંધાંક કહેવાય છે, જેના આ સૂત્રથી આપણે વાકેફ છીએ. મિત્રો, અત્યારે આપણા ડેટામાં બંને ચલના પ્રમાણિત વિચલનો સમાન હોવાથી આ 12 અને 16નો જથ્થો બંને વખતે લગભગ એક સરખા આકારમાં દેખાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સહવિચરણ એ માત્ર સંબંધનો જથ્થો છે, જ્યારે નિયત સંબંધ એ જથ્થાને મળતો ભૌમિતિક ઘાટ છે. સહસંબંધ આપણને સંબંધની ઘનિષ્ઠતા કહે છે, જ્યારે નિયત સંબંધ એ એક ચલના વિચરણની સાપેક્ષે બીજા ચલના પ્રતિભાવની તીવ્રતા દર્શાવે છે. મિત્રો, આપણે અત્યાર સુધીના પ્રેઝન્ટેશનમાં આંકડાશાસ્ત્રની ભૌમિતિક યાત્રા કરી. દ્વિચલ માહિતીના પૃથ્થકરણના 3 સૌથી મોટા સ્તંભો છે. પહેલો સહવિચરણ, બીજો સહસંબંધાંક અને ત્રીજો નિયત સંબંધાંક. તેમની વચ્ચેનો ભેદ સમજવો એ જ આંકડાશાસ્ત્રની સાચી સમજ છે. પહેલા જોઈએ સહવિચરણ. આપણા ઉદાહરણમાં સહવિચરણનું મૂલ્ય 12 મળ્યું હતું. આ એક નિરપેક્ષ માપ છે, કારણ કે તેની સાથે આપણા મૂળ ચલોનો સંયુક્ત એકમ એટલે કે કલાક ગુણ્યા ગુણ જોડાયેલો છે. આ સહવિચરણ એ સંબંધનો માત્ર એક કાચો, એક નિરાકાર જથ્થો છે. એકમની હાજરી જ તેને નિરપેક્ષ બનાવે છે, જેના કારણે અન્ય માહિતી સાથે તેની સીધી તુલના થઈ જ નથી શકતી. હવે વાત કરીએ સહસંબંધાંકની. સહવિચરણની નિરપેક્ષ માપની મર્યાદા તોડવા માટે કાર્લ પિયર્સને આપણને સહસંબંધાંક આપ્યો. આ એક સાપેક્ષ માપ છે. અગાઉ આપણે જોયું કે 12 કલાક ગુણના સહવિચરણને 16 કલાક ગુણની મહત્તમ સીમા વડે ભાગીએ છીએ ત્યારે અંશ અને છેદના એકમો સંપૂર્ણપણે રદ થઈ જાય છે. પરિણામે આપણને 0.75 જેવો એક શુદ્ધ યુનિટ ફ્રી આંકડો મળે છે. આ એકમ મુક્તિ જ તેની સૌથી મોટી તાકાત છે, જે સંબંધની માત્ર ઘનિષ્ઠતા દર્શાવે છે અને તેને સમગ્ર વિશ્વમાં તુલનાત્મક બનાવે છે. અને હવે આવે છે સૌથી વ્યવહારિક સ્તંભ, નિયત સંબંધાંક. શું આ એકમથી મુક્ત છે? બિલકુલ નહીં. આ ફરીથી એક નિરપેક્ષ માપ બની જાય છે. જ્યારે આપણે નિરપેક્ષ ચલ એક્સમાં થતા ફેરફારની સાપેક્ષ ચલ વાય પરની અસર માપીએ છીએ ત્યારે અંશમાં રહેલા ગુણ બચી જાય છે અને છેદમાં રહેલો કલાક બચી જાય છે. તેથી તેનો એકમ બને છે ગુણ પ્રતિ કલાક, એટલે કે ગુણ પર કલાક. આ માપ આપણને સંબંધની ટકાવારી નથી બતાવતું, પણ એક વ્યવહારુ દર બતાવે છે. તે સીધું જ કહે છે કે 1 કલાકના વાંચન દીઠ અંદાજિત 0.75 ગુણનો વધારો થશે. આ ગુણ પ્રતિ કલાકના એકમની હાજરી જ તેને ફરીથી નિરપેક્ષ બનાવે છે. એટલે જ મિત્રો, નિયત સંબંધાંક એ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. જો આપણે ચલ એક્સ એટલે કે કલાકને કોઈ અચળ સંખ્યા 2 વડે ગુણીએ તો બીની કિંમત 0.75ની બમણી 1.5 થઈ જશે.
તેથી આપણે અર્થઘટનમાં બોલવું પડશે કે દર 2 કલાકના વાંચન દીઠ ગુણમાં 1.5નો ફેરફાર થશે. ટૂંકમાં કહીએ તો સહવિચરણીય સંબંધનો જથ્થો છે, સહસંબંધા કે સંબંધની શુદ્ધ ટકાવારી છે, અને નિયત સંબંધા કે કારણ અને પરિણામ વચ્ચેનો વ્યવહારુ દર છે. મિત્રો, અંતે મારે ટૂંકમાં એ જણાવવું છે કે આપણે જે નિયત સંબંધની ગાડીમાં બેસીને આખી સફર કરી તે ગાડી ખરેખર કોણે બનાવી? આ ગાડીના સર્જનમાં 3 મહારથીઓનો ફાળો છે. સૌ પ્રથમ આવે છે કાર્લ ફ્રેડરિક ગોસ. તેમણે ડેટાની વચ્ચેથી પસાર થતી શ્રેષ્ઠ રેખા શોધવા માટે ન્યૂનતમ વર્ગોની રીત આપી. ગોસનું આ શુદ્ધ ગણિત એટલે આપણી ગાડીનું પાવરફુલ એન્જિન. ત્યારબાદ આવ્યા સર ફ્રાન્સિસ ગાલ્ટન. તેમણે ગોસના આ એન્જિનને બોડી આપી. ગાલ્ટને પિતા અને પુત્રની ઊંચાઈનો અભ્યાસ કર્યો અને નોંધ્યું કે અતિ ઊંચા પિતાના પુત્રોની ઊંચાઈ ધીમે ધીમે સરેરાશ તરફ પાછી ફરે છે. આ બાયોલોજિકલ નિરીક્ષણ પરથી તેમણે આ પદ્ધતિને નિયત સંબંધ એવું સુંદર નામ આપ્યું. પણ મિત્રો, ગાડી પાસે એન્જિન અને બોડી હોય પણ તેને દિશા આપવા માટે કંટ્રોલ તો જોઈએ ને. આ કામ કાર્લ પિયર્સને કર્યું. ગોસની અઘરી ગણતરીઓ સરળ બનાવવા પિયર્સને પોતાનું સ્ટીયરિંગ વ્હીલ ફિટ કર્યું. તેમણે પોતાના સહસંબંધક અને પ્રમાણિત વિચલનના સરળ સૂત્રો દ્વારા આખી પદ્ધતિને આપણા માટે એકદમ આસાન બનાવી દીધી. ગોસનું એન્જિન, ગાલ્ટનની બોડી અને પિયર્સનનું સ્ટીયરિંગ વ્હીલ, આ ત્રિવેણી સંગમ એટલે જ આપણું આધુનિક આંકડાશાસ્ત્ર. આપણી પાસે જે વાસ્તવિક ડેટા છે તે આ ગાડીના પૈડા છે. પરંતુ મિત્રો, એન્જિન, બોડી, સ્ટીયરિંગ વ્હીલ અને પૈડા બધું જ હોય તો પણ ગાડી ચાલે કેવી રીતે? તેને દોડવા માટે જોઈએ ઈંધણ. આંકડાશાસ્ત્રમાં આ ઈંધણ એટલે આપણી માહિતીમાં રહેલું વિચરણ. જો માહિતીમાં કોઈ ભિન્નતા જ ન હોય તો છેદ શૂન્ય થઈ જાય અને ગોસનું આ એન્જિન ક્યારેય સ્ટાર્ટ જ ન થઈ શકે. અને આખરે આ ફૂલ ટેન્ક ભરેલી શાનદાર ગાડીને યોગ્ય મંજિલ સુધી પહોંચાડવા એટલે કે અનુમાન કે રિવર્સ એન્જિનિયરિંગ માટે એક કુશળ ડ્રાઈવરની જરૂર પડે છે, જે ભૂમિકા એક આંકડાશાસ્ત્રી તરીકે આપણે ભજવવાની છે. ગોસનું એન્જિન, ગાલ્ટનની બોડી, પિયર્સનનું સ્ટીયરિંગ, ડેટારૂપી પૈડા અને વિચરણરૂપી ઈંધણ, આ બધાનો સંગમ એટલે જ આપણું આધુનિક ડેટા સાયન્સ. મિત્રો, સ્ક્રીન પર દેખાતી આ અદ્ભુત ત્રિપુટી કાર્લ ફ્રેડરિક ગોસ, સર ફ્રાન્સિસ ગાલ્ટન અને કાર્લ પિયર્સન એ જ આપણા આધુનિક આંકડાશાસ્ત્રના અસલી શિલ્પીઓ છે. આ ત્રણેય મહાનુભાવોના અથાગ પરિશ્રમ અને વૈચારિક ક્રાંતિ માટે આપણે તેમના કાયમી ઋણી રહીશું.